નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, આપ સૌનું સ્વાગત છે અમારા ખેતી ચેનલમાં। આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ ઉનાળુ મરચી ખેતી કેવી રીતે કરવી, જેથી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકાય। સૌપ્રથમ વાત કરીએ જમીનની। મરચી માટે હળવીથી મધ્યમ દોમટ અથવા રેતીલી દોમટ જમીન ખૂબ જ સારી ગણાય છે। જમીનમાં પાણી ભરાવું ન થાય તે ખૂબ જરૂરી છે। જમીનનો પીએચ 6 થી 7.5 વચ્ચે હોય તો મરચીનો પાક તંદુરસ્ત રહે છે। હવે વાવણી સમયની વાત કરીએ। ઉનાળુ મરચી માટે નર્સરી ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનામાં બનાવવી અને રોપણી જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં કરવી। આ સમય દરમિયાન તાપમાન અનુકૂળ હોવાથી છોડનો વિકાસ ઝડપથી થાય છે। હવે યોગ્ય જાત પસંદગી। ઉનાળુ મરચી માટે G4, G5, પૂસા જ્વાળા અને આરકા લોહિત જેવી જાતો ખૂબ જ સારી માનવામાં આવે છે। ખેડૂત ભાઈઓએ પોતાના વિસ્તારમાં ચાલતી જાત પસંદ કરવી વધુ ફાયદાકારક છે। હવે નર્સરી કેવી રીતે બનાવવી તે જાણીએ। 1 એકર માટે 250 થી 300 ગ્રામ બીજ પૂરતું થાય છે। ઊંચી ક્યારી બનાવી બીજ વાવવું। બીજ વાવતા પહેલા ટ્રાઇકોડર્મા અથવા કાર્બેન્ડાઝેમથી બીજ ટ્રીટમેન્ટ કરવી। લગભગ 25 થી 30 દિવસમાં રોપણી લાયક છોડ તૈયાર થઈ જાય છે। હવે રોપણી પદ્ધતિ। કતારથી કતાર 60 સેન્ટીમીટર અને છોડથી છોડ 45 સેન્ટીમીટર અંતર રાખવું। આ અંતર રાખવાથી છોડને પૂરતું પોષણ મળે છે અને ઉત્પાદન વધે છે। હવે પિયત એટલે કે સિંચાઈ। રોપણી પછી તરત પિયત આપવું। ઉનાળામાં દર 5 થી 7 દિવસે એકવાર પિયત જરૂરી છે। જો શક્ય હોય તો ટપક સિંચાઈ અપનાવો, જેમાં પાણી અને ખાતર બંને બચશે। હવે ખાતર વ્યવસ્થાપન। 1 એકર માટે 8 થી 10 ટન સડેલું ખાતર જમીનમાં ભેળવો। નાઇટ્રોજન 50 કિલો, ફોસ્ફરસ 25 કિલો અને પોટાશ 25 કિલો આપવો। અડધું નાઇટ્રોજન અને પૂરું ફોસ્ફરસ પોટાશ રોપણી સમયે આપવું, બાકી અડધું નાઇટ્રોજન 30 થી 40 દિવસે આપવું। હવે જીવાત નિયંત્રણ। મરચીમાં થ્રિપ્સ, મોલો અને સફેદ માખી વધુ નુકસાન કરે છે। તેના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 0.3 મિલી પ્રતિ લિટર પાણીમાં છંટકાવ કરો। ઈયળ માટે ઇમામેક્ટેન બેન્ઝોએટ 1.9 EC 0.4 મિલી પ્રતિ લિટર છંટકાવ કરવો। હવે રોગ નિયંત્રણ। સૂકાવા રોગથી બચવા ટ્રાઇકોડર્મા જમીનમાં ભેળવો। ફૂગજન્ય રોગ માટે મેન્કોઝેબ 2 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં છંટકાવ કરવો। હવે તોડની વિશે વાત કરીએ। રોપણી પછી 60 થી 70 દિવસમાં પહેલી તોડની શરૂ થાય છે। દર 7 થી 10 દિવસે નિયમિત તોડની કરવી। સારી ખેતીથી 1 એકરમાં 60 થી 80 ક્વિન્ટલ સુધી ઉત્પાદન મેળવી શકાય છે। તો ખેડૂત ભાઈઓ, જો તમે યોગ્ય સમય, સાચી જાત, સાચું ખાતર અને જીવાત નિયંત્રણ રાખશો તો ઉનાળુ મરચીમાંથી સારો નફો જરૂર મળશે। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો। જય કિસાન મરચી।